હોય એના આગલા દિવસે હેમાદ્રી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરવું. દેહ શુદ્ધિ કરવી, પ્રાયશ્ચિત કરવું. દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્યા પછી ક્ષૌર કર્મ કરાવી લેવું. ક્ષૌર કર્મ, કારણ કે આ 9 દિવસનું અનુષ્ઠાન છે મારે ને તમારે માટે, એટલે અનુષ્ઠાનના બધા નિયમો પાળવાના. એટલે કેશ ન કપાવવા, ત્યાર પછી જમીન ઉપર શયન કરવું જરૂરી છે, બ્રહ્મચર્યનું પાલન કરવું. પછી આમાં લખે છે કે બને એટલા વધારેમાં વધારે નિયમો પાળવા. જો સંભવ હોય તો ઉપવાસ કરવો. ઉપવાસ, અપવાસ નહીં બોલવાનું. અપ એટલે નરક થાય, અપનો અર્થ નરક થાય. ઘણા લોકો અપવાસ બોલતા હોય, અપવાસ બોલે એટલે નરકવાસ કર્યો કહેવાય. એટલે અપવાસ શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. ઉપવાસ, ઉપ એટલે ઈશ્વર, ઈશ્વરની નજીકમાં વાસ કરવો એને ઉપવાસ કહેવાય. તો સંભવ હોય તો ઉપવાસ કરો, જો શક્ય ન હોય તો ફલાહાર કરી લો. એ પણ જો સંભવ ન હોય તો 1 ટાઈમ ભોજન કરો, અને એ સંભવ ન હોય તો 2 ટાઈમ ભોજન કરી લો. પણ એટલું ભોજન કરો કે જેથી તમને કથા સાંભળતા ઊંઘ ન આવે. સાત્વિક ભોજન કરો. પછી આમાં લખે છે કે સવારમાં વહેલું ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં, મોડું નહીં ઉઠવાનું. અરુણાદોય વેલાયામ સ્નાયાયામ શૌચમ વિધાય ચ, પવિત્ર બનવું, વહેલું ઉઠવું, સંધ્યા તર્પણ કાર્ય આદિ બધું પૂર્ણ કરી અને ત્યાર પછી સમસ્ત વિઘ્નોના નાશ માટે ગણેશ પૂજા કરવી. જે આજે આપણે સવારે જે કાર્યક્રમ લીધો હતો, ગણેશની પૂજા કરવી, દુર્ગા અંબિકાની પૂજા કરવી, ત્યાર પછી યોગીની પૂજા કરવી, બટુક ભૈરવનું સ્થાપન કરવું, 7 ચિરંજીવ બેસાડવા. અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાન ચ વિભીષણ કૃપ પરશુરામસ્તે સપ્તેતા ચિરજીવીન. આ 7 ચિરંજીવ છે. આ હાથે હાથ છે આજે. અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામજી અને ભગવાન વ્યાસ. આ હાથે હાથ ચિરંજીવ હંમેશા કથા શોધે છે અને કથા જોઈએ. આ હાથમાંથી 6 નહીં રહે પણ 1 કાયમ રહેશે. કોણ? હનુમાનજી. હનુમાનજી કાયમ રહેશે. એટલે હનુમાનજીને કથા ખૂબ ગમે છે. એટલે 7 ચિરંજીવને આપણે અહીં બેસાડવા પડે છે, એને યાદ કરવા પડે છે. તો બધાને આપણે એ સ્થાપન કર્યા છે, ત્યાં એ બધાને યાદ કરી અને એને સ્થાપિત કરવા પડે છે. પછી બટુક ભૈરવ, ક્ષત્રપાલ, યોગીની આ બધાની સ્થાપના કરવી. કલશાંશ્ચાપી સંસ્થાપ્ય પૂજયે તત્ર દિગ્ભવાન બટુકમ ક્ષત્રપાલમ ચ યોગિનીર્માતૃકાસ્તથા. 64 જોગણી, 64 યોગિની, માતૃકા, બટુક ભૈરવ, ક્ષત્રપાલ આ બધાને યાદ કરવા પડે છે અહીંયા. અને એની હમણાં 9 દિવસ રોજ પૂજા થશે. રોજ એનું સ્મરણ કરી અને એને તમે જે કાંઈ અર્પણ કરો છો ભાવ પ્રેમથી એની પૂજા થશે. પછી આમાં લખે છે કે ભગવાન વિષ્ણુને પણ યાદ કરવા, ભગવાન શંકરને પણ. તુલસી ચાપી સંપૂજ્ય બ્રહ્મ વિષ્ણુમ ચ શંકરમ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પણ સ્થાપના કરવામાં આવે છે. નવાક્ષરેણ મનુનામ પૂજે જગદંબિકામ. નવાક્ષરથી, 9 અક્ષરવાળો મંત્ર કયો? એંગ રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે. એને નવાક્ષર મંત્ર કહેવાય. આ નવાક્ષર મંત્ર બોલી અને ભગવતી જગદંબાની પૂજા કરવી. આ રીતે પૂજા વિધાન પૂરું થયા પછી શ્રીમદ દેવી ભાગવતજીને આપણે વાજતે ગાજતે લાવ્યા, મસ્તક ઉપર પધરાવી અને વ્યાસપીઠ ઉપર એની સ્થાપના કરી. સ્થાપના પછી એમની પૂજા કરી, વિધિપૂર્વક આરતી કરવામાં આવી. શ્રીમદ દેવી ભાગવત છે એ ભગવતીનું વાણીમય રૂપ છે. આ વાણીમય રૂપ છે. શ્રી દેવ્યા વાંગમયી મૂર્તિ યથાવશ શિવનાક્ષરમ કથા વિઘ્નોપશાંત્યર્થ વૃણયાત્તમ ચ વાડવાત. તો વાણીમય રૂપ છે શ્રીમદ દેવી ભાગવત. એ સાક્ષાત જગદંબાજી અહીંયા બેઠી છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. એમ નહીં માનતા કે સામાન્ય પુસ્તક બેઠું છે. સાક્ષાત ભગવતી જગદંબા પોતાનું વાણી રૂપ ધરી અને અહીંયા બિરાજિત છે. એમની ખૂબ ભાવથી પૂજા કરવી. હવે એ બધું સ્થાપન પૂજન થયા પછી વક્તા મહોદયની પૂજા કરવી. ગ્રંથ પૂજા કરી, હાથમાં શ્રીફળ લઈ પરિક્રમા કરવી. પછી સ્તુતિ કરવી. કાત્યાયની મહામાયે ભવાની ભુવનેશ્વરી આ મંત્ર બોલીને. સંસાર સાગરે મગનમ મામુદ્ધર્મ કૃપામયે બ્રહ્મ વિષ્ણુ શિવારાધ્યે પ્રસિદ્ધ જગદંબિકે.
આ મંત્ર રોજ બોલવો, રોજ બોલી અને એની સ્તુતિ કરવી. કાત્યાયની મહામાયે ભવાની ભુવનેશ્વરી સંસાર સાગરે મગનમ મામુદ્ધર કૃપામયે બ્રહ્મ વિષ્ણુ શિવારાધ્યે પ્રસિદ્ધ જગદંબિકે. સંસાર સાગરમાં ડૂબ્યો છું, હે માં, હે ભગવતી જગદંબા, હે કાત્યાયની, હે મહામાયે, મારો ઉદ્ધાર કરો. મામુદ્ધર, મારો ઉદ્ધાર કરો. હે માતા, હું આપને શરણે આવ્યો છું. બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેની આરાધન કરે છે એવી છો આપ, હે જગદંબા, મારી ઉપર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. આ મંત્ર બોલવો. પછી વારંવાર પ્રણામ કરવા, હાથમાં શ્રીફળ લઈને પરિક્રમા કરવી. આટલું કર્યા પછી, પ્રાર્થના આદિ થયા પછી, આમાં વર્ણન છે વ્યાસપીઠ ઉપર જે વક્તા બેઠા હોય એને સાક્ષાત સુખદેવ સમાન માની, વ્યાસ સ્વરૂપ માની એની પૂજા કરવી, એને હાથ જોડીને એની સ્તુતિ કરવી, કહેવું કે હે વ્યાસ મહોદય, આપ અમારા સાક્ષાત ગુરુ સમાન છો, અમને એવું જ્ઞાન આપો કે જેથી અમારું અજ્ઞાન મટે, અમને એવી કથા સંભળાવો કે અમારું અજ્ઞાન મટે, અમારું અજ્ઞાન મટે એવી કથા અમને સંભળાવો, એમ કહેવું. કારણ કથા કોઈ મનોરંજન નથી મેરે ભાઈ બહેન, કથા કોઈ મોક્ષ, કેવલ કથા, જોક્સ કથા નથી. આ કોઈ જોક્સ નથી કે જોક્સની વાતો કરીને તમને થોડી ગલી પછી કરાવી દેવી, તો એને કથા ન કહેવાય, એ તો વ્યથા થઈ ગઈ કહેવાય. કહેવાનો ભાવ એ છે કે કથા એ મુક્તિ તરફ આપણને લઈ જાય, કથા એ હૃદયમાં ભગવતી પ્રત્યેનો પ્રેમ જગાડે, કથા એ ભગવાનને પ્રેમ કરવાની વસ્તુ છે. આ કોઈ બોલવાની વસ્તુ પણ નથી, પણ સાંભળ્યા પછી તમને ભગવાનમાં પ્રેમ કરાવી આપે એને કથા કહેવાય છે. મહાપ્રભુજી તો એમ કહેતા, શ્રી વલ્લભાચાર્યજી, કે ભાગવત તો ભગવાનને પ્રેમ કરવાનું શાસ્ત્ર છે. વલ્લભના શબ્દો છે. ભાગવત શું છે? ભગવાનને પ્રેમ કરવાનું શાસ્ત્ર છે. ભાગવત સાંભળ્યા પછી તમને ભગવાનમાં સાચો પ્રેમ થઈ જાય. તો આવી આ કથા છે. અમને જ્ઞાનની કથા સંભળાવો મહારાજ. સાવધાનીથી કથા સાંભળવી. આમાં લખે છે શ્રોતવ્યમ સાવધાનેન ચતુર્વર્ગ ફલાશ્રય. એક એક શબ્દ ઉપર ધ્યાન આપવું, સાવધાનીથી કથા સાંભળવી. કથા કેમ શરૂઆત કરવી? તો કે સૂર્યોદયાત આરભ્ય, સૂર્યોદયથી કથાનો આરંભ કરી દેવો જોઈએ. સૂર્યોદય એટલે સવારમાં સૂરજ ઉગે. આજે 7 વાગે, માની લો 7 વાગે સૂરજ ઉગે, 7:15ના ટાઈમે, તો 7 વાગે કથા શરૂ થઈ જાય અને બપોરે 1 વાગ્યા સુધી કથા ચાલવી જોઈએ. કેટલા કલાક થઈ? 6 કલાક. મધ્યાહ્ને વિરામ ઘટિકા દ્વયમ, 2 ઘડીનો વિરામ બપોરના સમયે. ઘડી એટલે 24 મિનિટ, 48 મિનિટનો અંદાજે 1 કલાક ગણી લો. 1 કલાકનો વિરામ, ફરી 2 વાગે કથા શરૂ, સાંજના 7 વાગ્યા સુધી. અમારા એકે બેહો ખરા? સવારમાં 6 કલાક ને બપોર પછી 6 કલાક, 12 કલાકની કથા થઈ ત્યારે આ ગ્રંથને ન્યાય આપી શકાય છે, ત્યારે કથા પૂરી થાય. હવે આજે શું થયું? આપણે એને અડધું કરી નાખ્યું. સવારમાં 3 કલાક, બપોર પછી 3 કલાક, હવે એમાંય અડધું થઈ ગયું. એક ટાઈમ 3 કલાક, એક ટાઈમની કથાઓ થાય છે. તો એક ટાઈમમાં 3-3.5 કલાકમાં શું તમે શાસ્ત્રને ન્યાય આપી શકો? તમે કલ્પના કરો કે 3 કલાકમાં તમે કોઈ દિવસ કથાને પૂરો ન્યાય આપી શકો નહીં. ન બોલનારા બોલી શકે, ન સાંભળનારાને યોગ્ય વસ્તુ સમજાય. કહેવાનો ભાવ એ છે કે કથા એને કહેવાય કે જેમાં શાસ્ત્રને પૂરેપૂરો ન્યાય મળે. તમે જો કથામાં વધારેમાં વધારે ચોપાઈ બોલાવી જોઈએ, શ્લોક બોલાવવા જોઈએ અને શ્લોકના ભાવને આપણી સમજમાં ઉતારવો જોઈએ. અમારી આ પદ્ધતિ છે. એટલે હું તમને વારંવાર શ્લોક સંભળાવું છું. તમે તમે શ્લોક સાંભળ્યા પછી તમને એમ લાગે સમજાઈ જાય છે, બિલકુલ સમજાઈ જાય. તમે બરાબર ધ્યાન આપો તો શ્લોક તમને અઘરો નહીં લાગે. સંસ્કૃત ભાષા અઘરી નથી, પણ ધ્યાન રાખો બરાબર તો તમને ખ્યાલ આવશે કે બીજા જે બોલે છે એ તો શ્લોકમાં સમજાય છે. તો કહેવાનો ભાવે છે કે આ રીતે કથા થવી જોઈએ. પછી તમે બરાબર બેસી શકો શાંતિથી. એટલે અલ્પાહાર કરવો, ઉપવાસ કરવો આદિ મેં આપને કહ્યું કે ઓછું ભોજન કરો કે જેથી તમને ઊંઘ ના આવે. બીજું કે ટટ્ટાર બેસવાની ટેવ પાડો. કરોડરજ્જુને બિલકુલ સીધી રાખો. વાંકા બેસો એટલે ઊંઘ આવશે. એટલે હંમેશા ટટ્ટાર બેસવાની ટેવ પાડો. અને આસન સિદ્ધ કરવું ને એ બહુ મોટું તપ છે. તમે 3 કલાક બેસી ન શકો તો ખાખ ભજન કરોગે.
3 કલાક જો બેસવાનું તમારામાં સામર્થ્ય ન હોય, એટલે એવું નથી કે તમે બેસવા તમારા પગ જકડાઈ જાય, તો તમે ટેવ નથી પાડી, આદત નથી પાડી. બીજું કે બેસવાનું રહેતું હોય તો એને સાથે સાથે વોક પણ કરવું જોઈએ. એ પણ જરૂરી છે કે માની લો તમારે 3 કલાક બેસવું પડતું હોય, બપોર પછી 3 કલાક, સવારમાં 3 કલાક, તો એને માટે તમારે નિત્ય વોકિંગ કરવું જોઈએ, યોગાસનો કરવા જોઈએ, તો તમને કોઈ બેસવાની તકલીફ નહીં પડે. પણ આમાંનું કંઈ ન કરતા હો તો મુશ્કેલી પડે. એટલે આપણા ઋષિમુનિઓ બધું કરતા હતા, બધા યોગી હતા, યોગી મહાપુરુષો હતા, અને તમામ યોગાસનોના જાણકાર હતા. એટલે કલાકો સુધી બેસી પણ શકતા, તપસ્યા પણ કરી શકતા, અને યોગ માર્ગમાં પણ એ બધા પારંગત હતા. આ બધા મહાન યોગી પુરુષો હતા. તો આ રીતે કથા શ્રવણ કરવી જોઈએ. એક બીજી વાત સાંભળી લેજો મેરે ભાઈ બહેન, કે કથા એ જ સમાધિ છે. મનને શુદ્ધ કરવા માટે કથા સિવાય કોઈ માર્ગ છે જ નહીં. મનને પવિત્ર કરવા માટે જો કથા એક એવો માર્ગ છે કે આમાં તમને કોઈ કષ્ટ નહીં, બસ કેવલ બેસવાનું છે, આટલું જ કષ્ટ. બાકી બોલનારાને કષ્ટ. એને ગ્રંથોનું અવલોકન કરવું પડે, તમને ગમે એવું બોલવું પડે, તમને સમજાય એવું બોલવું પડે, તમને સામે સહેલું કરીને મૂકવું પડે. એટલે જે બોલનાર છે એને કદાચ ચિંતન મનન આદિ કરવું પડતું હોય, અને બોલવાથી થાક પણ બહુ લાગતો હોય છે. માણસ સતત બોલતો હોય તો 45 મિનિટનો પીરિયડ લેતા હોય એને ખબર હોય કે 40-45 મિનિટમાં જ પીરિયડ લેનારો થાકી જતો હોય, તો જે 3-3 કલાક જે માણસ બોલતો હોય 2 ટાઈમ, તો એ થાક છે, શ્રમ છે એક પ્રકારનો. પણ કહેવાનો ભાવ એ છે કે શ્રમ કોને થાય? જો એ અનુભવ વગરનું બોલતો હોય તો એને શ્રમ થાય છે. અનુભવ વગરનું જ્યારે બોલાતું હોય ને, બોલનાર વ્યક્તિને જો અનુભવ ન હોય ને જે બોલવાની કોશિશ કરશે તો એને થાક લાગે છે. પણ જો એની અભિવ્યક્તિમાં અનુભૂતિ હોય તો એને થાક નહીં લાગે. એની અનુભૂતિ જોઈએ, અનુભવ જોઈએ. અહીંયા જે બોલાઈ રહ્યું હોય ને એ અનુભવની વાત હોય છે. જો અનુભવ નહીં હોય ને તો તમને વક્તાને ખાસ થાક લાગે, અને અનુભવ વગરની વાણી સાંભળનારને પણ થાક લાગે. એટલે તો શંકરજી ઉમાને કહે છે, ઉમા આ જે કથા હું તમને કહું ને એ મારા અનુભવની કથા છે. શિવજી બોલ્યા છે, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना, उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना, जगत सब सपना, सुनहु माते लोग भागी, सुनहु माते लोग भागी, हरितज होई विषय अनुरागी, हरितज होई विषय, हरितज होई विषय अनुरागी, हरितज होई विषय अनुराग. શંકરે ઉમાને કહ્યું કે હે ઉમા, હું આપને જે રામકથા સંભળાવું છું એ મારો અનુભવ છે, એ મારી અનુભૂતિ છે. મેરે ભાઈ બહેન, કથા એ કોઈ બનાવટ નથી, કથા એ કોઈ જોડકણા નથી, કથા એ કોઈ ગોખણપટ્ટી નથી. કથા એ તો ભગવાન પ્રત્યે વક્તાનો જે અનુભવ હોય છે એ જ એની વાણીમાં વહેતો હોય છે. જેટલો એને ઈશ્વરનો અનુભવ થયો હોય એટલો જ એની વાણીમાં પ્રભાવ હોય છે. આ અનુભવ છે. અનુભવ કોને કહેવાય? અનુભવ શબ્દની વ્યાખ્યા આપું તમને. આમાં 2 શબ્દો છે, અનુ અને ભવ.
અનુ અને ભવ. આ અનુ શબ્દ છે એ જ્ઞાનવાચક ઉપસર્ગ છે.